કોઈએ મને એવું પૂછ્યું કે મારી એક ભૂલ થઈ છે ખાલી, જે વ્યક્તિ સાથે હું રિલેશનશિપમાં છું ત્યાં મારી એક ભૂલ થઈ અને એ વ્યક્તિ મને છોડીને જતા રહેવા માટે તૈયાર છે. હવે આવું કેમ થાય? કોઈ એક ભૂલ માટે થઈને મને માફ ના કરી શકે? આવો એનો સવાલ હતો. હવે આ સવાલનો એક સિમ્પલ જવાબ છે. તમે પહેલા તો એ વિચારો કે તમારા માટે એ ભૂલ કેવી હતી? શું એ બહુ મોટી ભૂલ હતી કે શું એ બહુ જ નાની ભૂલ હતી? હવે એ વ્યક્તિની જગ્યાએ ઊભા રહીને વિચારો કે શું એ વ્યક્તિએ આ ભૂલ કરી હોય તો તમે એમને માફ કરી શકો? જો તમારો જવાબ છે હા, તો અહીંયા તકલીફ જેવું છે. બાકી જો તમને ખબર હોય કે ભાઈ હું એની જગ્યાએ હોય ને એ વ્યક્તિ જો આવી ભૂલ કરે તો હું એને માફ ના કરું, કદાચ મને ગમે એટલું કન્વિન્સ કરવાની ટ્રાય કરે તોય હું માફ ના કરું, જો આવી તમને ખબર પડી જાય તો તમે સમજી જજો કે ભૂલ બહુ મોટી છે. બિકોઝ કેવું થતું હોય છે ઘણી વખત કે કોઈ ભૂલ એવી હોય કે જેમાં માફ કરી શકાય જે તે વ્યક્તિને, પણ અમુક ભૂલ એવી હોય છે કે જેમાં વ્યક્તિને છોડવામાં જ ભલાઈ હોય છે સામેવાળા વ્યક્તિની. કારણ કે ભૂલ એટલી બધી મોટી હોય છે કે જે વ્યક્તિથી ભૂલ થઈ છે એ નાની ભૂલ ગણાવતા હોય, પણ જે વ્યક્તિ જેની સામે ભૂલ આવે છે કે જેની એબ્સન્સમાં એ ભૂલ થઈ છે એના માટે ઇટ મેટર્સ અ લોટ. એટલે આ વિચારવાની જરૂર છે કે આપણે જે ભૂલ કરીએ છીએ એ ખરેખરમાં આપણા પાર્ટનર માટે એ કેટલી મોટી ભૂલ છે. જો બહુ મોટી ભૂલ હશે તો અહીંયા સોરી કહેવાની વાત જ નથી, તમારે નીકળી જ જવાનું છે. પણ જો ભૂલ બહુ નાની હોય તો એને કેવી રીતે કન્વિન્સ કરવા એ હવે તમને આવડવું જોઈએ. ઓકે.